લૂંટના આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સચિન સ્લમબોર્ડ વિસ્તારમાં લૂંટ ચલાવવામાં આવી હતી। ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ કરાઈ હતી। 3 લૂંટારુઓએ 2 લોકો પાસેથી લૂંટ ચલાવી હતી। પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષ, લૂંટ કરવામાં આવી હતી, આરોપીઓ ઝડપાઈ પણ ગયા છે, શું વધુ વિગત મળી રહી છે આ ઘટનાને લઈને? બિલકુલ વાત કરીએ તો સુરતના સચિન વિસ્તારમાં સ્લમબોર્ડ વિસ્તાર આવેલું છે। ત્યાં ગાડી અલગ અલગ 2 લૂંટના બનાવો બન્યા હતા। મોબાઈલ અને રોકડ રકમ સાથે જ સોનાની ચેનની લૂંટ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણકારી આપવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક અસરથી સચિન પોલીસે તે હરકતમાં આવી હતી અને અલગ અલગ શિક્ષીના આધારે જે આરોપીઓ છે તેની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે જે કહેવાય કે રીડા આરોપી 3 આરોપી હોય તે જ માલુમ પડ્યું હતું અને 3 આરોપીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને 3ને કાયદાના પાઠ ભણવામાં આવ્યો છે અને તેનું રિકન્સ્ટ્રક્શન પણ તેના વિસ્તારમાં લઈને કરવામાં આવ્યું છે। જી, આભાર આપનો।